સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે પણ વાત કરીશું। આજે રાત્રે તમામ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો જમા થવા જઈ રહ્યો છે। સાથે પાક નુકસાન વિશે પણ વાત કરીશું અને આજના તાજા સમાચાર વિશે પણ વાત કરીશું, જેમાં અંબાલાલ પટેલની મોટી આગાહી, ખેડૂતોને વ્યવહાર દાદા સરકાર ટેકાના ભાવે ખરીદશે મગફળી, કોંગ્રેસ સરકાર એક ઝાટકે દેવા માફ કર્યા, ઉદ્યોગોના દેવા માફ વખતે સર્વે થતા નથી, કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે કોંગ્રેસ મેદાને, સૌથી મોટું પેકેજ સીએમ દ્વારા। તમામ સમાચારોની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની હવે શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી, અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ દૂર થતાં રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયું છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આ સિસ્ટમની અસર ઘટતા હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આઈએમડીએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ પણ આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે, જ્યારે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશે। 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે। અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા 18 થી 24 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોને વહારે દાદા સરકારે ટેકાના ભાવે ખરીદી મગફળી। ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલ વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસના માધ્યમથી જાણ કરી છે કે પ્રત્યેક ખેડૂતને 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે, જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે ખરીદવામાં આવશે। આ નિર્ણયથી માવઠાથી પીડિત 42 લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક રાહત મળશે, જેમાં એસડીઆરએફ એનડીઆરએફ ફંડ સાથે જે છે વધારાના રાજ્ય ફંડનો પણ સમાવેશ કરશે। મગફળી માટે ટેકાનો ભાવ જોવા જઈએ તો 1452 રૂપિયા, મગ માટે ટેકાનો ભાવ છે 1753 રૂપિયા, અડદ માટે ટેકાનો ભાવ છે 1560 રૂપિયા અને સોયાબીન માટે ટેકાનો ભાવ છે 1065 રૂપિયા। વાત કરીએ આગળના સમાચારની તો કોંગ્રેસ સરકારે એક ઝાટકે દેવા માફ કર્યા હતા। ખેડૂતોનું દેવું માફ કરો, જેમ મનમોહન સિંહ સરકારે 72,000 કરોડ ખેડૂતોના દેવા માફ કર્યા હતા, તેમજ ગુજરાતના ખેડૂતોના પણ દેવા જે છે પૂર્ણ માફ કરવામાં આવે। પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો, 2020થી ગુજરાતમાં બંધ છે પરંતુ દેશના બાકીના રાજ્યોમાં ચાલુ છે। ઉદ્યોગપતિઓ નહીં, હવે ખેડૂતોને ન્યાય આપો। ખેડૂતોની સીધી સહાય, કમોસમી વરસાદને કારણે મગફળીમાં ભેજ વધુ છે, તેથી ટેકાના ભાવમાં માપદંડમાં રાહત આપતા અથવા ખેડૂતોને 1,35,000 થી 1,50,000 સુધીની સહાય સીધી જમા કરવામાં આવશે। વાત કરીએ ઉદ્યોગોના દેવા માફ જે છે વખતે સર્વે થતા નથી। ગુજરાતમાં માવઠાના કારણે હજારો ખેડૂતોને થયેલ નુકસાન અંગે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે, ગુજરાતમાં ઉદ્યોગપતિઓનું કરોડોનું જે છે દેવું માફ કરવામાં આવે છે, ત્યારે કોઈ સર્વે કરવામાં આવતો નથી, જ્યારે કુદરતની જે છે થપાટ ખાનારા ખેડૂતોને સહાય આપતી વખતે જે છે શા માટે સર્વેનું નાટક કરવામાં આવે છે તે સમજાતું નથી। ગુજરાત સરકારે પંજાબ સરકારની માફક જ કોઈ પણ જાતના સર્વે વિના ખેડૂતોને જે છે હેક્ટર દીઠ ₹50,000ની આર્થિક મદદ કરવી જોઈએ। વાત કરીએ હવે આગળના સમાચારની તો કમોસમી વરસાદ બાદ જે છે ખેડૂતો માટે કોંગ્રેસ મેદાને। કોંગ્રેસ પક્ષે ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદ અને સરકારી ઉપેક્ષા સામે ન્યાય આપવા કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે। આ યાત્રાનું પ્રસ્થાન આજે 6 નવેમ્બરે ભગવાન જે છે સોમનાથના આશીર્વાદ સાથે હર હર મહાદેવ નાદમાંથી જે છે થઈ રહ્યું છે। 13 નવેમ્બરે દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોના સમાપ્ત થશે। આ ટ્રેક્ટર યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે। વાત કરીએ આગળના સમાચારની તો સૌથી મોટું પેકેજ સીએમ દ્વારા સૌરાષ્ટ્રમાં જે છે 12.65 લાખ ખેડૂતોને 1218 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રમાં જે છે વાવેલા 37.71 લાખ હેક્ટર જમીનમાં જે છે 33.53 લાખ હેક્ટર જમીનને ભારે અસર થઈ છે। અત્યાર સુધીમાં સર્વેક્ષણનું 84.34% કાર્ય પૂર્ણ થયું છે, જેમાંથી 28.28 લાખ હેક્ટરની આવરી લેવામાં આવી છે। અત્યાર સુધીના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 12.65 લાખ ખેડૂતોને 25.60 લાખ હેક્ટર જમીન પર 33% કે તેથી વધુ નુકસાન સાથે 1218.50 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। તો મિત્રો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું।
વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.